કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ ગાંધીધામમાં પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસનું પદગ્રહણ સમારોહ ગાંધીધામ લાયન્સ ક્લબ ખાતે તા 31 જાન્યુઆરી 2026ના રોજ પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસનું પદગ્રહણ સમારોહ અને કારોબારી બેઠક યોજાઈ। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ, પ્રદેશ મહામંત્રી તથા કચ્છ પ્રભારી આદિત્ય ઝુલા અને ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરની યુવા કોંગ્રેસની ચૂંટણીમાં બહુમતીથી જીતેલી પૂર્વ કચ્છની સંપૂર્ણ પેનલનું વિધિવત પદગ્રહણ કરાયું। મુખ્ય પદાધિકારીઓમાં પ્રદેશ મંત્રી જોગ જોહન, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ મુસ્તાક સોઢા, મહામંત્રી શાહનવાજ વોરા, ગાંધીધામ વિધાનસભા પ્રમુખ વિશાલ દેડા, અંજાર વિધાનસભા પ્રમુખ જયવીરસિંહ જાડેજા, અંજાર તાલુકા પ્રમુખ ઇન્દ્રીસ જામ, રાપર વિધાનસભા પ્રમુખ દાઉદ નોડે। કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને આશીર્વાદ આપવામાં આવ્યા। આ પ્રસંગે પ્રદેશ તથા જિલ્લા સ્તરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજના પીઠ આગેવાન હાજી જુમ્મા રાયમા વાલજી દાનીચા, ભરત ઠક્કર, બી ટી મહેશ્વરી, કે સી પ્રમુખ ભરત સોલંકી, સેવાદળ જિલ્લા પ્રમુખ લતીફ ખલીફા, ગુજરાત પ્રદેશ સી સેલ મહામંત્રી કોકિલાબેન દેડા, પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવદર, ગુજરાત ઉપપ્રમુખ નિતેશ લાલન, મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાબેન ચૌધરી, શેરબાનુબેન ખલીફા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ, મામભાઈ સમેજા, માજી સરપંચ યુવા ઉપપ્રમુખ વિધાનસભા રાપર, મહિલા પ્રમુખ ઉમાબેન શેની, અંજાર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં સિનિયર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા। આ સમારોહ દ્વારા પૂર્વ કચ્છમાં સંગઠનને નવી ઉર્જા મળી હોવાનું કાર્યકરોનું માનવું છે।